દેખાય છે હે આટલી દાદાગીરી ખાની છે હે આ ગરમી ની બતાવવાની પત્રકાર હાથ ચાલવી કરે શું નામ છે એનું ધારાસભ્યની આજુબાજુ પત્રકાર હાથ ચાલવી કરે છે। ભરૂચના આદિવાસી વિસ્તારમાં જે રીતે મતદાન થઈ રહ્યું છે તેને ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં ચોક્કસ વધારો કરી દીધો છે અને તેના પરિણામ સ્વરૂપ આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ દ્વારા જાહેરમાં પત્રકાર સાથે ગાળાગાળી કરવામાં આવી અને તેના ઉપર હાથ પણ ઉગામવામાં આવ્યો। ભરૂચના આ મામલામાં લેખિત કમ્પ્લેન પણ થઈ છે અને તેનો વિડીયો હવે સામે આવ્યો છે। શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચમાં આજે રિપોર્ટિંગ કરી રહેલ પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડિયા દ્વારા એક લેખિતમાં કમ્પ્લેન આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બૂથ મેનેજમેન્ટને લઈને માથાકૂટ થતી હતી। તે વખતે આ પત્રકાર ત્યાં રિપોર્ટિંગ કરતો હતો। તે રિપોર્ટિંગ કરનાર પત્રકારને રિપોર્ટિંગ કરતા રોકવામાં આવ્યો। ના માત્ર રોકવામાં આવ્યો પરંતુ તેની સાથે જાહેરમાં ગાળાગાળી પણ કરી અને તેના ઉપર હાથ પણ ઉગામવામાં આવ્યો, જેનો વિડીયો પણ સામે આવ્યો છે અને આને લઈને જિલ્લા પોલીસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને એક લેખિતમાં કમ્પ્લેન આપવામાં આવી છે। સાથે અન્ય પત્રકારો પણ ત્યાં આગળ હતા ત્યારે ભાજપની આ જે દાદાગીરી હતી તે દાદાગીરીનું રિપોર્ટિંગ કરી રહ્યા હતા। ભાજપના નેતાઓ જે રીતે અત્યારે દાદાગીરી કરી રહ્યા છે, સાથે બૂથ મેનેજમેન્ટને લઈને અન્ય પાર્ટીના નેતાઓ સાથે ઝઘડી કરી રહ્યા છે, તેનું રિપોર્ટિંગ કરી રહ્યા હતા। આ રિપોર્ટિંગ એ ભાજપના ધારાસભ્યને પસંદ ના આવ્યું અને છેલ્લે તેનો શિકાર પત્રકાર થયો। આખો મામલો આપ જુઓ। દેખાય છે હે આટલી દાદાગીરી ખાની છે હે આ ગરમી ની બતાવવાની પત્રકાર હાથ ચાલવી કરે શું નામ છે એનું ધારાસભ્યની આજુબાજુ પત્રકાર હાથ ચાલવી કરે છે ધારાસભ્યની આજુબાજુ પત્રકાર હાથ ચાલવી કરે છે। આ ગંડાગર્દી પર ઉતરી દાદાગીરી આ બેનને ધમકાવે છે ધર્મેશ મિસ્ત્રી આવીને ના યુવરાજ આવીને બરાબર છે। આ તમારી સામે દાદાગીરી છે। આ પત્રકાર શું નામ છે ધારાસભ્યની હાજરીમાં પત્રકારની પર હાથ છોડે છે। આ જોઈ લો તમે ગુંડાગર્દી ભાજપની। કોણ કેવા વાળા તમારું રેકોર્ડિંગ છે એનું નામ શું છે? આનું શું નામ છે? હે શું નામ છે? શાંતિથી વાત કરવાની। કોને શરૂઆત કરી પૂછવાય ને? પત્રકાર પર હાથ ચાલવી કરે દુષ્યંત પટેલ ધારાસભ્યની હાજરીમાં પત્રકારની પર હાથ ચાલવી કરી ભાઈ। હા ભાઈ अरे हमें भी आएगा लोग से हमें लड़वा तो अपना आगे फोटो धर्मेशભાઈ આપણા યુવરાજભાઈ આવી તમે જો
વાત તો સાંભળો. જો વાત સાંભળો. જો સેજલ પહેલી વાત સાંભળી. પહેલા વાત તો પહેલી વાત 45 કલાક પહેલા કોઈ બહારના જિલ્લાનો વ્યક્તિ હાજર રહી શકે નહીં. પોલીસ આવે છે અમારા લોકોને લઈ જાય આપણી હાજરીમાં. તમારે કોઈ દાદાગીરી કરતું હોય ને તો મહેરબાની કરીને મર્યાદા મને નહીં ભાષામાં સમજાવું ને એ ભાષામાં હું મીડિયામાં છું મીડિયામાં છું પણ હોશિયારી મારે જે હોય એ. પત્રકાર પર હાથ ચાલકી ના કરાય. આપ શું વિચારો છો આમાં? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.